તમને એવું લાગતું હશે કે જાણે કે રોડ શોની શરૂઆત થઈ છે, પરંતુ આ રોડ શો નથી। અહીં પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો કલાકોથી ઊભા હતા અને એક ઘડી આવી છે જ્યારે પ્રધાનમંત્રી મોદીની એક ઝલક તેઓ જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે। હર હર મહાદેવથી આખી સોમનાથ નગરી ગુંજી ઉઠી છે। બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના પણ નારા લાગી રહ્યા છે। અહીં બાળકોથી માંડીને દરેક વયના લોકો તમને જોવા મળે છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રધાનમંત્રી મોદી અહીંથી પસાર થઈ રહ્યા છે। જાણે કે અઘોષિત આ યાત્રા હોય પ્રધાનમંત્રીની તેવો અહેસાસ તમને થતો હશે, કારણ કે કાલે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી 1 કિલોમીટરનો રોડ શો યોજવાના છે અને ત્યારબાદ સભા સ્થળે પહોંચશે, સભા ગજાવશે। પરંતુ આજે જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા સોમનાથ, તો આ દ્રશ્યો સોમનાથથી સીધા ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભક્તોએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે અહીંથી પસાર થઈ રહ્યો છે તો તેઓ પણ એવું જ વિચારતા હશે કે આજે તો રોડ શોનું આયોજન નહોતું, તેમ છતાં પણ જનતા તેમને મળવા આવી છે। જનતા પોતાના પ્રધાનમંત્રીને જોવા આવી છે। બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ અહીં હાજર। પ્રધાનમંત્રી મોદી પહેલા હીરાસર એરપોર્ટ પહોંચ્યા, ત્યારથી સોમનાથ હેલિપેડ પહોંચ્યા અને હવે પ્રધાનમંત્રી મોદી સર્કિટ હાઉસ જઈ રહ્યા છે। ત્યાંથી આ સીધી તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પડેપડની અપડેટ્સ, પડેપડના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। કાલનો દિવસ એટલા માટે મહત્વનો છે કારણ કે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિરમાં પૂજા દર્શન કરશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી શૌર્ય યાત્રામાં જોડાશે। આ રોડ શો છે અને સભા સ્થળ સુધી પહોંચશે। સભા પણ ગજવવાના છે। 8 થી 11 જાન્યુઆરી વચ્ચે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે અને તેમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા છે, સહભાગી થવા માટે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાત મુલાકાતે છે અને સોમનાથ તેઓ પહોંચ્યા છે। રાજકોટથી સોમનાથ આવ્યા છે। સોમનાથમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું। સોમનાથના વીઆઈપી ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ પ્રધાનમંત્રી મોદી કરવાના છે અને વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં તેઓ સહભાગી થશે। તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની વિશેષ પ્રસ્તુતિ પણ કરવામાં આવશે। આહિરાણીઓ પણ તૈયાર છે। આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહિરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે। સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાસના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે। બીજી તરફ સોમનાથની ગલીઓમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી પસાર થઈ રહ્યા છે તો આ ક્ષણ પણ અભિભૂત બની ગઈ છે, કારણ કે અહીં સોમનાથના લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે તત્પર જોવા મળ્યા અને જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો આવ્યો તો સૌ કોઈ અભિભૂત થયા તેમની એક ઝલક જોઈને। પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીના આગમન સાથે અહીં સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ મજબૂત હોવી જરૂરી બની જાય છે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કેવા પ્રકારનો સોમનાથમાં માહોલ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમનું હાલ સોમનાથ ખાતે આગમન થયું છે અને સોમનાથ ખાતે તેઓના આગમનને લઈ અને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। તંત્ર સતત ખડે પગે છે। જોકે સાથે સાથે કહી શકાય કે સોમનાથ અને સોમનાથની આ જે પાવન ભૂમિ છે તેમની અંદર હાલ કૈલાસ જેવો માહોલ છે તે સર્જાયો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક તરફ આગમન, બીજી તરફ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, એટલે એક પ્રકારે કહી શકાય કે જે પ્રમાણે લોકો છે તેમાં સૌથી વધુ ઉત્સાહ। જી દિનેશ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં જાણે કૈલાસ જેવો માહોલ હોય તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે તો તેમની એક ઝલક મેળવવા માટે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીં સોમનાથ વાસીઓ જ નહીં પરંતુ પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે।